चलो मित्रों, साई एकेडमी द्वारा संचालित आ डिजिटल क्लासेस ની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ 2 લેક્ચર ની અંદર એટલે ફર્સ્ટ લેક્ચર ની અંદર ટ્રિગ્નોમેટ્રી પ્રતિવિધેયો જે હતા એમના ગ્રાફ ની ચર્ચા કરી હતી। સેકન્ડ લેક્ચર ની અંદર આપણે એક્સરસાઇઝ 2.1 સોલ્વ કરી હતી। મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ 2.2 તરફ આગળ જઈએ તે પહેલા મિત્રો એની આગળના જે ડેરિવેશન એટલે ઇક્વેશન છે તે ઇક્વેશન ને જોઈએ અને ત્યાર પછી એની આગળના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણને સોલ્વ કરીએ અને 2.2 એક્સરસાઇઝ કાલે સોલ્વ કરીશું। મિત્રો, તો ફર્સ્ટ આપણી પાસે ઇક્વેશન ની અંદર વાત કરવામાં આવે તો ટ્રિગ્નોમેટ્રી ની અંદર ફર્સ્ટ ઇક્વેશન તમારે આ એક કન્સિડર કરવાનું છે, sin અને આ રીતે આપેલું મિત્રો sin ઇનવર્સ x ઇક્વલ ટુ તમારી પાસે આન્સર આવે છે x અને એના બેઝ પર મિત્રો આપણી પાસે sin ઇનવર્સ અને અહીંયા શું હશે sin x ઇક્વલ ટુ શું હશે x। બટ મિત્રો આ બંને ઇક્વેશન ક્યારે એ થાય કે તમારું જે sin વિધેય છે એક અને વ્યાપ્ત હોય। હવે જો અહીં તમારું પ્રતિવિધેય આવે છે, પ્રતિવિધેયમાંનો પ્રદેશ કયો છે x ની વેલ્યુ ક્યાં હોવી જોઈએ? -1 થી 1 માં હોવી જોઈએ, યાદ રાખજો। જ્યારે અહીં તમે ધ્યાન આપો તો x ટ્રિગ્નોમેટ્રી વિધેયમાં જાય છે, એક ને વ્યાપ્ત હશે તો જ એના ઇક્વલ ટુ આન્સર આવે। તો x ની વેલ્યુ તમારી ક્યાં હોવી જોઈએ? -π/2 થી તમારી પાસે કઈ હોવી જોઈએ? π/2। આ ફર્સ્ટ પોર્શન તમારે યાદ રાખવાનું છે। સેકન્ડ પોર્શન ની અંદર મિત્રો વાત કરવામાં આવે તો આપણી પાસે આ ઇક્વેશન છે sin ઇનવર્સ x ઇક્વલ ટુ તમારે અહીંથી યાદ રાખવાનું છે cosec ઇનવર્સ 1/x। તે જ રીતે તમે અહીંયાથી બીજું યાદ રાખવાની ટ્રાય કરો તો તમારી પાસે અહીંયાથી cos ઇનવર્સ x ઇક્વલ ટુ તમારી પાસે આવું છે sec ઇનવર્સ 1/x અને tan ઇનવર્સ x ઇક્વલ ટુ તમારી પાસે શું છે cot ઇનવર્સ 1/x। હવે મિત્રો આમાંથી કોઈ એકનું ડેરિવેશન કરું છું, સપોઝ આ ફર્સ્ટ લઈએ, આપણી પાસે જે ઇક્વેશન છે sin ઇનવર્સ x ઇક્વલ ટુ y ધરી લઉં છું। ફર્સ્ટ ઇક્વેશન નું ડેરિવેશન તમને કરાવું છું। sin ઇનવર્સ x ઇક્વલ ટુ આપણે કેટલા એઝ્યુમ કરી લઈએ y, તો અહીંથી હું આવું લખી શકીએ x ઇક્વલ ટુ અને આ સાઈડે લઈ જાઉં તો શું થશે? બેઝિકલી ફ્રેન્ડ શું થશે? અહીંયાથી બંને સાઈડ આપણે sin વિધેય લઈએ છીએ એટલે sin ઇનવર્સ x અને આ તરફ આવી જશે sin y। હવે sin ઇનવર્સ અને sin તમે જો આ ઇક્વેશન પ્રમાણે શું થશે? અહીંયાથી કેન્સલ થશે। x ની વેલ્યુ તમારી કઈ હોવી જોઈએ? -1 થી 1 ની અંદર હોવી જોઈએ। તો અહીં શું થશે? x બટ યાદ રાખજો x બિલોંગ્સ ટુ ક્યાં હોવા જોઈએ? -1 થી 1 ની અંદર। તો અહીંયા તમારી પાસે શું આવી જશે? sin ઇનવર્સ y। શું આવશે? sin ઇનવર્સ y આવી જશે। હવે અહીંયાથી હું 1/x ઇક્વલ ટુ અહીંયાથી આવું લખી શકું 1/sin y અને અહીંયાથી શું થશે? 1/sin y એટલે શું થશે? cosec y ઇક્વલ ટુ શું આવી જશે? 1/x। તો y ઇક્વલ ટુ શું થશે? cosec ઇનવર્સ 1/ શું આવી જશે? x। એ જ છે ને ફ્રેન્ડ્સ, તમે જુઓ sin ઇનવર્સ x ઇક્વલ ટુ શું છે? cosec ઇનવર્સ 1/x। સેકન્ડ નું પણ એક ડેરિવેશન કરાવી દઉં છું જેથી તમને આઈડિયા આવે। તો અહીંયા cos ઇનવર્સ x ઇક્વલ ટુ તમે કેટલા એઝ્યુમ કરી લો? y। cos ને આ સાઈડે શિફ્ટ કરી, અધરવાઇઝ cos એપ્લાય કરો અને જોઈએ cos ઇનવર્સ x ઇક્વલ ટુ cos y। cos આ ઇક્વેશન તમે જુઓ એ થઈને શું થશે? સિમ્પલી સોરી આ રૂલ્સ પ્રમાણે તો શું થશે? x અને અહીંયા શું આવી જશે તમારી પાસે cos y। cos y એટલે તમે એને 1/x લખીને sec y લખી શકો ને। હવે આને આ તરફ લઈ આવો એટલે sec ઇનવર્સ 1/x ઇક્વલ ટુ શું આવશે તમારી પાસે? y। therefore sec ઇનવર્સ 1/x ઇક્વલ ટુ તમારી પાસે y ઇક્વલ ટુ શું છે? cos ઇનવર્સ x। એ જ છે ને મિત્રો, તમે જો એ જ એઝ્યુમ કર્યું હતું। તે જ રીતે મિત્રો tan ઇનવર્સ x ઇક્વલ ટુ શું હશે? 1/cot ઇનવર્સ 1/x। આ તમારું ક્લિયર છે। બટ બધી જ જેટલા પણ ઇક્વેશન છે એટલાની અંદર x બિલોંગ્સ ટુ ક્યાં હોવું જોઈએ? -1 થી 1। ખાસ ધ્યાન રાખજો x ની વેલ્યુ તમારી ક્યાં હોવી જોઈએ? -1 થી 1। therefore આ પાર્ટ તમારો ક્લિયર થશે ઇક્વેશનના મિત્રો। યાદ રાખવાનું છે તમારે x ની વેલ્યુ ક્યાં હોવી જોઈએ? -1 થી 1 દરેક પાર્ટની અંદર। x બિલોંગ્સ ટુ તમારી પાસે ક્યાં હોવું જોઈએ? -1 થી 1 અને x બિલોંગ્સ ટુ તમારી પાસે કેટલા હોવા જોઈએ? -1 થી 1। નેક્સ્ટ પાર્ટ મિત્રો થર્ડ ઇક્વેશન જોઈએ તો થર્ડ આપણી પાસે કઈ કહું છે? sin ઇનવર્સ -x ઇક્વલ ટુ તમારી પાસે -sin ઇનવર્સ x અને અહીંયાથી નેક્સ્ટ બીજું લઈ લઈએ cosec ઇનવર્સ -x ઇક્વલ ટુ તમે કેટલા લખી શકો? cosec ઇનવર્સ -x અને tan ઇનવર્સ
માઇનસ x ઇક્વલ ટુ તમે શું લખી શકશો માઇનસ tan ઇન્વર્સ x. આ તમારા ઇક્વેશન થઈ ગયા. હવે મિત્રો આનું ડેરિવેશન કરીએ. આ ઇક્વેશન કઈ રીતના આવે છે તો ફર્સ્ટ ઇક્વેશન નું ડેરિવેશન તમને કરાવું છું. તો કયું છે તમારી પાસે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ તમે શું લખેલું છે sin ઇન્વર્સ sin ઇન્વર્સ x. ચલો ફર્સ્ટ હું આના ઇક્વલ ટુ y એઝ્યુમ કરી લઉં છું. લેટ મી તો શું થશે અહીંથી sin ઇન્વર્સ x ઇક્વલ ટુ તમે કેટલા એઝ્યુમ કરો y. sin ને બંને સાઈડે અહીંથી sin લઈએ તો sin અને એકલા દઈએ છે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ શું આવી જશે તમારી પાસે આ સાઈડે પણ તમારે શું લેવું પડશે sin. હવે જો sin ઇન્વર્સ તો શું થાય x બટ x ની જગ્યાએ અહીંયા શું છે -x તો તમારી પાસે શું આવી જશે -x બટ આની વેલ્યુ ક્યાં હોવી જોઈએ તમારી -1 થી 1 ની વચ્ચે હોવી જોઈએ. એક ખાસ મિત્રો તમને ફીટ હોવું જોઈએ x ની વેલ્યુ ક્યાં હોવી જોઈએ -1 થી 1 ની વચ્ચે હું લખી દઉં છું એટલે એ પણ હોઈ શકે અને એકલા આવી જશે sin y -x ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી ગયા sin y એટલે x ની વેલ્યુ તમારી ક્યાં છે -1 થી 1 ની વચ્ચે છે. હવે x ઇક્વલ ટુ હું લખી શકીશ ને sin y અને sin વિધેય તમારું કેવું છે અયુગ્મ વિધેય તો x ઇક્વલ ટુ તમે શું લખી શકો અહીંયાથી sin અને અહીંયાથી શું લખી શકશો અંદર -y. હવે sin ને આ તરફ લઈ આવો ઇનસર્ટ આપણે માઇન્ડમાં એવું સમજી ગયા બાકી બંને વચ્ચેથી sin ઇન્વર્સ એપ્લાય કરી દે તો x ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે y. હવે y ઇક્વલ ટુ તમે શું એઝ્યુમ કર્યું છે અહીંયા માઈનસ સાઇન ને હું ફરી પાછું આ કરી દઉં છું અને y રહેશે. હવે y ઇક્વલ ટુ તમે શું એઝ્યુમ કર્યું છે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ તમારી પાસે શું છે sin ઇન્વર્સ x. ધેરફોર શું થશે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થશે sin ઇન્વર્સ x. આ થશે મિત્રો. આ તો બધું મિત્રો જસ્ટ તમારી સમજણ માટે કરાવેલું પ્રૂફ છે. તમને ખબર પડે છે તો ઠીક છે અધરવાઇઝ તમે જો એમ તમારે યાદ રાખવાનું આ બધા વિધેયો કેવા છે અયુગ્મ વિધેયો છે. અયુગ્મ વિધેયમાં તમને ખબર હતી f of -x બરાબર શું આવતું -f of x. એ જ કોન્સેપ્ટ તમે યાદ રાખી મૂકો ને sin ઇન્વર્સ -x તો sin ઇન્વર્સ x cosec ઇન્વર્સ -x તો તમારું શું થશે cosec ઇન્વર્સ x tan ઇન્વર્સ -x તો શું થશે x ની વેલ્યુ ક્યાં હોવી જોઈએ તમારું x belongs to તમારી પાસે ક્યાં હોવા જોઈએ -1 થી 1. અહીં પણ x belongs to તમારી પાસે કેટલા હોવા જોઈએ -1 થી 1 અને અહીંયા પણ x belongs to તમારી પાસે કેટલા હોવા જોઈએ -1 થી 1. આ કોન્સેપ્ટ ક્લિયર થશે. ફર્સ્ટ 3 પાર્ટ તમારા ક્લિયર થયા અહીંયાથી મિત્રો. આ જે ઇક્વેશન છે સેમ વે cos માટે આપણે ટ્રાય કરીએ. ફોર્થ પાર્ટ લેવું છું cos માટે. તો cos ના ઇક્વેશન કઈ રીતના આપણે ડિરાઈવ કરીએ તો cos માટે મિત્રો આ રીતના છે cos ઇન્વર્સ -x હશે તેને આ રીતે લખીશું pi માઈનસ નો છે cos ઇન્વર્સ x કહીએ છે. cos નું વ્યસ્ત કયું થશે sec ઇન્વર્સ -x હશે તેને આ રીતે લખીશું pi માઈનસ sec ઇન્વર્સ x આવી જશે. ત્યાર પછી તમે જુઓ cot ઇન્વર્સ હશે તો cot ઇન્વર્સ -x ઇક્વલ ટુ શું થશે pi માઈનસ cot ઇન્વર્સ x. આ બધા જો ક્યુબમાં વિધેયો છે. હવે જોઈએ કે આ કઈ રીતે આવે છે આનું ડેરિવેશન જોઈએ મિત્રો. એકને હું તમને બતાવવાની ટ્રાય કરું cos ઇન્વર્સ આ બધાનો તમે જો તો વિસ્તાર 0 થી પાઈ છે. કોઈકમાં સૌનું અંતરાલ છે કોઈકમાં વિરુદ્ધ છે કોઈમાં 0 ગાયબ છે મીન્સ જે પ્રમાણેની છે તે બટ 0 થી પાઈ માં છે એટલે આ બધા બીજા ચરણમાં છે. જો નેગેટિવ આવે તો આપણે એને કયા ચરણમાં લઈ જઈએ છીએ બીજા ચરણમાં અને આ બધા નેગેટિવ છે તમે જો -π/2 થી π/2 છે એટલે કયું ચરણ ચોથું ચરણ. એટલે જો આપણે ડાયરેક્ટ ચોથા ચરણમાં ડાયરેક્ટ 0 માઈનસ લઈને મૂકી દેતા હતા એટલે સેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે ખાલી એટલું યાદ રાખો આ વિધેય અયુગ્મ છે. અયુગ્મ એટલે ડાયરેક્ટ માઈનસ ચિહ્ન બહાર આવી જશે અને યુગ્મ હશે તો પ્રતિનિધિમાં પાઈ માઈનસ કેમ કારણ કે આપણે બીજા ચરણમાં લખવાના છે. બટ આપણે એને પ્રૂફ જોઈએ મેથેમેટિકલી તો x ઇક્વલ ટુ તમે કેટલું એઝ્યુમ કરી લો y. ચલો અહીંથી બંને તરફ cos એપ્લાય કરો એટલે શું થશે અહીંથી cos ઇન્વર્સ -x ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવશે cos y. ચલો અહીંયા કેટલા થઈ જશે -x ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે cos y આવી જશે. આ રીતે આવી જશે મિત્રો. ચલો અને હું આવી રીતે લખી શકું x ઇક્વલ ટુ શું થશે માઈનસ ચિહ્નને હું આ તરફ લઈ લઉં છું તો -cos y લખી શકીશ. હવે મિત્રો જુઓ cos માઈનસ કયા ચરણમાં થાય છે તો જુઓ અહીંયા તમે ત્રિકોણમિતિમાં ધ્યાન આપો તો અહીંયા શું છે all s t c એટલે બીજા ચરણમાં માઈનસ છે તો એને હું આવું લખી શકું ને પાઈ માઈનસ એટલે આ વિધેયને હું આવી રીતે લખી શકું cos પાઈ માઈનસ 1 કેમ કારણ કે બીજું ચરણ બીજામાં cos માઈનસ છે.
હવે હું cos ઇન્વર્સ એપ્લાય કરું છું બંને બાજુથી cos ઇન્વર્સ x cos નીકળી જશે એટલે અહીંયા શું રહેશે પાઈ માઈનસ શું રહેશે y અને y તમારી પાસે શું છે તો cos ઇન્વર્સ x અને એટલે જશે પાઈ માઈનસ કેટલા આવી જશે તમારી પાસે cos ઇન્વર્સ માઈનસ x આવી જશે જસ્ટ તમે સમજવાની ટ્રાય કરો હવે તમારે જુઓ અને શું જોઈએ છે આ પદને આ તરફ લઈ આવો એની સાઈડ ચેન્જ કરો અને આને આ તરફ લઈ જાઓ એટલે શું થશે અહીંથી cos ઇન્વર્સ -x શું આવી જશે પાઈ માઈનસ શું આવી જશે cos ઇન્વર્સ x મિત્રો તમે એ બધી ચર્ચામાં આપણે જસ્ટ તમને ડેરિવેશન કરાયું છે કે તમને એવું લાગે કે હા મને આ કોન્સેપ્ટ ફીલ આવું છે અંદરથી જે ફીલિંગ આવી જાય મિત્રો એ બહુ અગત્યની છે મેથ્સ શીખવા માટે તમારી અંદરની ફીલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇક્વેશન ને જસ્ટ તમે યાદ રાખી લો પણ મિત્રો યાદ રાખવાની પણ એક લિમિટ હોય છે હું તમને પહેલેથી જ કહેતો આવ્યો છું આ જસ્ટ આપણને યાદ રહે છે એમ પણ જો સાઇન અને કોસ વ્યસ્ત કરી દેવા હતા થોડું લોજિકલી યાદ રાખો હું એમાં બિલીવ કરું છું કે તમને આ જે તમારી એક્ઝામ છે એની અંદર ડેરિવેશન કોઈ દિવસ આપણે પૂછાતા નથી ઇક્વેશનનો ડાયરેક્ટ યુઝ પૂછાય છે પણ જસ્ટ એને યાદ રાખો સાઇન અને કોસ વ્યસ્ત હતા એટલે એ પ્રમાણે છે અહીંયા અયુગ્મમાં હતા એટલે આગળ માઈનસ સાઇન અને અહીંયા શું છે યુગ્મ એટલે પાઈ માઈનસ કરી લખવાના છે અને એ પ્રમાણે તમે જોવા જશો તો તેનો વિસ્તાર પણ તમારા માઇન્ડની અંદર ઓટોમેટિક સેટ થતો જશે -π/2 થી π/2 ઓલમોસ્ટ નેગેટિવ હશે તો ચોથું છે અને આ તમારું શું છે 0 થી π એટલે ઓલમોસ્ટ નેગેટિવ હોય તો કયું ચરણ જશે તમારી પાસે b આ ઇક્વેશન મિત્રો તમને યાદ રહેવા જોઈએ બાકીના ડેરિવેશન પણ તમે આ રીતે કરી શકો છો ચલો 5th તરફ જઈએ ફિફ્થ ઇક્વેશન આપણી પાસે આ રીતનું છે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ તમારી પાસે છે cos ઇન્વર્સ x π/2 એની અંદર મિત્રો ત્રણ વેર છે એ જ રીતે તમે જુઓ બીજું કયું આવશે તમારી પાસે cosec તો cosec ઇન્વર્સ x અને અહીંયાથી તમારી પાસે sec ઇન્વર્સ x તમારી પાસે π/2 અને tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x તમારી પાસે શું છે π/2 આ કોટી કોણીય વિધેયો છે મિત્રો કયા વિધેયો છે કોટી કોણીય હું જસ્ટ તમને યાદ કરાવું પહેલું વિધેય ફર્સ્ટ નું પ્રૂફ જોઈએ કોટી કોણીય એટલે તમને યાદ હોય તો sin θ બરાબર તમે આવું લખતા હતા cos 90 - θ આજે તો તમારે sin θ cos π/2 - θ યાદ કરો ધોરણ 10 ની અંદર આ રીતે લખતા હતા tan 90 - θ cot θ આ બધું જતું ને તો તે જ છે ધોરણ 10 ની તો વાત છોડો ધોરણ 11 પણ તમે તો અભ્યાસ કરી ચૂક્યા છો ચલો ફર્સ્ટ નું પ્રૂફ જોઈએ ફર્સ્ટ આપણી પાસે કયું છે ઇક્વેશન sin ઇન્વર્સ x શું છે cos ઇન્વર્સ x આ ઇક્વેશન છે આપણી પાસે π/2 આનું ડેરિવેશન જોઈએ કે કઈ રીતના આવે છે તો ફર્સ્ટ તમે શું કરો મિત્રો અહીંયાથી sin ઇન્વર્સ x તમે y એઝ્યુમ કરી લો therefore x તમારી પાસે શું આવશે sin y ચલો x અને હું cos માં કન્વર્ટ કરું તો cos π/2 - y લખી શકું શું થઈ જશે cos π/2 - y થઈ જશે હવે હું બંને વચ્ચે cos ઇન્વર્સ એપ્લાય કરું cos ઇન્વર્સ x બરાબર શું થશે π/2 માઈનસ શું આવી જશે y therefore શું થશે અહીં cos ઇન્વર્સ x અને π/2 y શું છે તમારી પાસે sin ઇન્વર્સ x ને આ તરફ શિફ્ટ કરી દો sin ઇન્વર્સ x cos ઇન્વર્સ y તમારી પાસે શું આવી જશે π/2 આ રીતે તે રીતે મિત્રો તમે tan cot માટે પણ ડેરિવેશન કરી શકો છો આ કોટી કોણીય વિધેય છે એટલે તમારે એ રીતે યાદ રાખવાનું છે cosec ઇન્વર્સ x ને sec ઇન્વર્સ x ચલો આ ઇક્વેશન તમને યાદ રહી જશે આ ડેરિવેશન એક બીજું કરાવી દે સપોઝ હું અહીંયાથી આ કરાવી દઉં છું cosec ઇન્વર્સ વાળું સેકન્ડ નો ડેરિવેશન તો અહીંયાથી જો cosec ઇન્વર્સ x તમે કેટલા એઝ્યુમ કરી લો y therefore x શું આવશે તમારી પાસે cosec y therefore x શું થશે અહીંયાથી cosec π/2 માઈનસ શું આવી જશે તમારી પાસે y સોરી cosec બદલાઈને શેમાં જતું રહેશે sec માં જતું રહેશે હવે બંને વચ્ચે sec ઇન્વર્સ લગાવી દો sec ઇન્વર્સ x તો અહીંયાથી શું આવી જશે આ કેન્સલ થાય એટલે π/2 માઈનસ શું આવી જશે y therefore અહીંયા શું થશે sec ઇન્વર્સ x અને અહીંયા શું આવશે π/2 માઈનસ શું આવશે cosec ઇન્વર્સ x હવે આને આ તરફ લઈ આવો એટલે શું થશે અહીંયાથી sec ઇન્વર્સ x શું થશે cosec ઇન્વર્સ x તમારી પાસે શું આવી જશે π/2 આ જસ્ટ સેકન્ડ ઇક્વેશન આવી થર્ડ નું પણ ડેરિવેશન તમે આ રીતે કરી શકો છો થોડું હું તમને હિન્ટ આપતો જાઉં છું જેથી તમને ઇક્વેશન નું અંદરથી ફીલિંગ પણ આવે બીજી વસ્તુ તમને યાદ રાખવામાં સરળ પડે ચલો નેક્સ્ટ પાર્ટ જઈએ
સિક્સ ઇક્વેશન નું તમને યાદ કરાવું છું તો tan ઇન્વર્સ x પ્લસ તમારી પાસે tan ઇન્વર્સ y ઇક્વલ ટુ તમારી પાસે આવું ઇક્વેશન છે મિત્રો tan ઇન્વર્સ અહીંયાથી x પ્લસ y ડિવાઇડ બાય 1x માઈનસ y આ રીતના ઇક્વેશન છે તમારી પાસે tan ઇન્વર્સ x પ્લસ y ની અંદર xy લેસ ધેન તમારા શું હોવા જોઈએ 1 આ રીતના છે ને tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y इक्वल टू તમારી પાસે આવું ઇક્વેશન છે x y 1 xy અને અહીંયા xy ગ્રેટર ધેન તમારા કેટલા હોવા જોઈએ -1 આ મિત્રો એક ઇક્વેશન છે પ્લસ વાળું સિમ્પલી આ તમારી ઇક્વેશન નો યુઝ કરવાનો છે કે tan ઇન્વર્સ x ને હવે હું એને આલ્ફા પ્લસ બીટા ના સ્વરૂપમાં નથી કરતો તો તમે એને પણ કરવા જાવ તો મિત્રો યાદ રહી જશે અધરવાઇઝ હું તમને યાદ કરાવું તો તમે જુઓ tan આલ્ફા પ્લસ बीटा નું ઇક્વેશન તમારી પાસે શું હતું આવું જ હતું ને મિત્રો કે tan આલ્ફા પ્લસ tan બીટા ડિવાઇડ બાય શું હતું તમારી પાસે 1 માઈનસ શું હતું tan આલ્ફા ઇન્ટુ tan બીટા હતા આ બધા ઇક્વેશનો મિત્રો તમારે ધોરણ 11 ના ઇક્વેશનને યાદ કરવા પડશે હવે અહીંયા મેં શું કર્યું છે જો આનું ડેરિવેશન કરવું હોય તો આ ઇક્વેશન એક તમને યાદ હોવું જોઈએ અહીંયા tan ઇન્વર્સ x બરાબર શું ધારી લો આલ્ફા અને tan ઇન્વર્સ y બરાબર તમે શું ધારી લો બીટા તો અહીંયાથી શું થશે x ઇક્વલ ટુ શું થશે તમારી પાસે tan આલ્ફા આવી જશે અને y ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે tan બીટા આવી જશે હવે આ બે આ ઇક્વેશન ની અંદર મૂકો મિત્રો તમે સિમ્પલી જુઓ અહીંયાથી આ ઇક્વેશન ની અંદર મૂકી દો તો તમારી પાસે શું આવશે અહીંયાથી tan આલ્ફા ની જગ્યાએ શું મૂકો x અને બીટા ની જગ્યાએ શું મૂકો y x y અને અહીંયાથી શું આવી જશે tan ઇન્વર્સ સોરી tan x માઈનસ માં આવશે સોરી પ્લસ tan 1 tan alpha બરાબર શું લખવાનું છે તમારે x અને tan beta બરાબર y અને અહીંયાથી શું આવશે 1 xy હવે તમે એનો પ્રતિવિધેય લઈ લો એટલે x y તમારી પાસે શું આવી જશે tan ઇન્વર્સ x y ડિવાઇડ બાય શું આવશે અહીંયાથી 1x y જસ્ટ આ છે તમને આલ્ફા પ્લસ બીટા નું ઇક્વેશન યાદ હોવું જોઈએ એટલે હું તમને અહીંયાથી આ એક ઇક્વેશન ને બીજું એક ઇક્વેશન આ tan આલ્ફા માઈનસ બીટા તમારી પાસે હતું એ પણ તમારી પાસે કહ્યું હતું tan આલ્ફા માઈનસ tan બીટા ડિવાઇડ બાય તમારી પાસે શું હતું 1 tan આલ્ફા tan બીટા અહીંયા પણ મિત્રો એ જ કોન્સેપ્ટ વાપરવામાં આવે x ની જગ્યાએ આલ્ફા ને હોય સોરી હા એટલે tan આલ્ફા બરાબર x ને tan બીટા બરાબર y ને મૂકી દેવાનું છે તમારે સિમ્પલી આ કોન્સેપ્ટ નો યુઝ કરીને એટલે આ પણ મિત્રો તમને યાદ રહેશે અહીંયા જે ઇક્વેશન છે ને મિત્રો એ બહુ અગત્યના છે 11મા ધોરણના ઇક્વેશન ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે તમે જો આ ચેપ્ટરના બે વ્યૂ જોવા મળે છે સ્ટાર્ટિંગ પોર્શન તમે જો ગ્રાફ રિલેટેડ હતા ગ્રાફ રિલેટેડ પછી બાકીનો જે ચેપ્ટર છે ટોટલી ઇક્વેશન બેઝડ છે એટલે ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ ચલો નેક્સ્ટ ઇક્વેશન પર જઈએ અગિયારમા ધોરણના આપણે બે ઇક્વેશન હમણાં સુધી યાદ રાખ્યા કયા ઇક્વેશન યાદ રાખ્યા tan આલ્ફા પ્લસ ઓર માઈનસ હું બીટા બંને આ રીતે લખી દઉં તો તમે કયું ઇક્વેશન યાદ રાખ્યું tan આલ્ફા પ્લસ તમારી પાસે પ્લસ ઓર માઈનસ અહીંયાથી શું હતું tan બીટા ખાસ ધ્યાન રાખજો અહીંયા જે ચિહ્ન હોય પ્લસ હોય તો પ્લસ ઓર માઈનસ હોય તો માઈનસ અને 1 પણ અહીંયા ચિહ્ન ઉલટાઈ જાય ઉપર પ્લસ હોય તો નીચે માઈનસ આવી જાય અને માઈનસ હોય તો અહીંયા શું જાય પ્લસ અને અહીંયા શું લખતા હતા tan આલ્ફા ઇન્ટુ શું આવી ગયું તમારી પાસે tan બીટા આ તમને 11મા ધોરણનું ઇક્વેશન હમણાં યાદ હોવું જોઈએ થોડા હું ઇક્વેશન તમને યાદ કરાવતો જઈશ ચલો 7th પાર્ટ ની અંદર चलो 7th ની અંદર ઇક્વેશન છે આપણી પાસે 2 tan ઇન્વર્સ x તમારી પાસે ઇક્વેશન છે અહીંયાથી sin ઇન્વર્સ અને અહીંયાથી ઇક્વેશન છે 1 x સ્ક્વેર સોરી અહીંયાથી 2x ડિવાઇડ બાય શું છે 1 x સ્ક્વેર આ રીતે ત્યાર પછી બીજું ઇક્વેશન છે 2 tan ઇન્વર્સ x cos ના સ્વરૂપમાં લખો તો cos ઇન્વર્સ 1 x સ્ક્વેર ડિવાઇડ બાય શું છે 1 x સ્ક્વેર અને નેક્સ્ટ ઇક્વેશન તમારી પાસે અહીં યાદ રાખવાની ટ્રાય કરીએ તો tan ઇન્વર્સ x 2 છે બધા 2 ના ફોર્મમાં
તો tan ના સ્વરૂપમાં તમે યાદ રાખો તો શું આવશે અહીંયાથી tan ઇન્વર્સ એટલે અહીંથી શું લખશો tan ઇન્વર્સ અને અહીંયા કેટલા આવશે 2x ડિવાઇડ બાય શું આવશે 1 માઈનસ શું આવશે x સ્ક્વેર આ તમારી વેલ્યુ થઈ જશે x અહીંયાથી પ્લસ ઓર માઈનસ તમારે કેટલા લેવાના છે લેસ ધેન 1 x ઇક્વલ ટુ અહીંયાથી તમારી પાસે ગ્રેટર ધેન 0 એટલે આમાં ધન જ હોવું જોઈએ કેમ કારણ કે અહીંયા માઈનસ આવે છે એટલા માટે અને આની અંદર શું હશે -1 થી ક્યાં હોવું જોઈએ મિત્રો થોડું તમે ધ્યાન રાખો આ કયા ઇક્વેશનો છે હું તમને થોડું ધ્યાન અપાવું છું આ બેઝિકલી જો tan 2 થીટા નું ઇક્વેશન હું તમને એનું પ્રૂફમાં આના ઇન્ટરેસ્ટ અધરવાઇઝ કરીએ તો પણ કઈ આપણે પ્રોબ્લેમ નથી સપોઝ આનું પ્રૂફ કરવાની ટ્રાય કરો કે ફર્સ્ટ ઇક્વેશન જે તમારી પાસે છે આ ઇક્વેશન હું પ્રૂફ કરું તો જુઓ sin ઇન્વર્સ 2x છેદમાં એટલા છે 1 x સ્ક્વેર ઇક્વલ ટુ y સેકન્ડ હું પ્રૂફ કરાવું છું જસ્ટ તો જો આનું sin ને હું આ તરફ લઈ જઈશ તો શું આવી જશે 2x ડિવાઇડ બાય કેટલા આવશે 1 x સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા આવી જશે અહીંયા તમારી પાસે sin y આવી જશે ओके चलो फर्स्ट તમારું આ જે ઇક્વેશન છે એનું ડેરિવેશન કરાવી દઉં છું તો જો ફર્સ્ટ નું ડેરિવેશન તમારું કંઈક આ રીતે થશે એક ઇક્વેશન ની આપણે પ્રેક્ટિસ કરી લઈએ તો tan ઇન્વર્સ x ઇક્વલ ટુ તમે શું એઝ્યુમ કરો y ધેરફોર x ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે tan y x ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે tan y હવે આની રાઈટ હેન્ડ સાઈડ કન્સિડર કરીએ તો જો તમારી પાસે શું આવશે sin ઇન્વર્સ અહીંયા શું છે 2x ડિવાઇડ બાય શું છે 1 x સ્ક્વેર therefore અહીંયાથી શું થશે sin ઇન્વર્સ અને અહીંયા આવી જશે 2 tan y ડિવાઇડ બાય એટલા આવશે 1 અહીંયાથી શું આવશે tan સ્ક્વેર y અને તમને મિત્રો ખબર હોય તો આ કોનું ઇક્વેશન છે sin 2 થીટા નું ઇક્વેશન છે કોનું ઇક્વેશન છે sin 2 થીટા નું therefore અહીંયાથી sin ઇન્વર્સ અને અહીંયાથી શું લખી શકો sin 2y sin અહીંયાથી શું થઈ જાય કેન્સલ થઈ જાય એટલે તમારી પાસે શું હોય 2y અને y ની જગ્યાએ શું આવી જશે tan ઇન્વર્સ બટ મિત્રો સૌથી અગત્યનું છે અહીંયા તમે sin નું ઇક્વેશન યાદ કરવું જોઈએ એટલે આના જે ઇક્વેશનો છે તે ઇક્વેશનને પણ હું તમને યાદ કરાવું tan 2 થીટા ના સ્વરૂપમાં કયા ઇક્વેશનો હતા અમુક ઇક્વેશન મિત્રો તમે ખાસ ધ્યાન આપજો એને યાદ રાખવાની ટ્રાય કરશો તમારું અડધું કામ ઈઝી થઈ જશે સેકન્ડ ઇક્વેશન તમે આ યાદ રાખો sin 2 થીટા ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન આવું હતું 2 tan થીટા ડિવાઇડ બાય શું છે 1 minus sorry 1 plus tan square theta તમારી પાસે આ ઇક્વેશન હતું cos 2 theta નું ઇક્વેશન તમારી પાસે આ હતું મિત્રો cos 2 theta equal to તમારી પાસે જે ઇક્વેશન હતું તો અહીંથી 2 tan sorry 1 minus તમારી પાસે કયું હતું tan square theta divided by 1 plus tan square theta આ બધા ઇક્વેશનને મિત્રો જસ્ટ યાદ રાખવાની ટ્રાય કરો ઘણા અગત્યના ઇક્વેશનો છે ત્યાર પછી tan 2 theta નું ઇક્વેશન હતું આપણી પાસે tan 2 theta equal to શું હતું 2 tan theta આનો સોળો ભાગ લઈ લેવાનો બંનેનો 2 tan theta divided by શું આવી જશે 1 minus tan square theta આ ઇક્વેશન મિત્રો યાદ રહેવા જોઈએ તે ઉપરાંત તમને કેટલાક લખાવું છું હું તો એવી તમને કહીશ કે ધોરણ 11 ની ટેક્સ્ટ બુક જે છે એ લઈને બેસો અને બધા ઇક્વેશનોને એક પેજમાં લખી જાઓ અધરવાઇઝ એક 100 પેજીસ ની નોટબુક જ ડાયરી બનાવી દો એની અંદર બધા ઇક્વેશન લખેલા હોવા જોઈએ 11 સાયન્સ આપણને જોઈ શકે અને જેટલા પણ એક્ઝામ્પલ છે ન્યુમેરિકલ જે કંઈ છે તે ટોટલી ઇક્વેશન બેઝડ છે થર્ડ ઇક્વેશન હું તમને યાદ રાખવાની સલાહ આપીશ cos 3 theta નું યાદ રાખો cos 3 theta તો અહીંથી કયો આવી જશે cos 3 theta નું ઇક્વેશન તો અહીંથી cos cube theta minus 3 cos theta આ રીતે સિક્સ ઇક્વેશન યાદ રાખો તમે sin 3 theta તો તમારી પાસે કયું ઇક્વેશન છે 3 sin theta minus 4 sin cube theta આ ઇક્વેશન યાદ રહેશે તે જ રીતે હું અહીંયાથી એની બીજા એક ઇક્વેશનની વાત કરું sin 2 theta નું ઇક્વેશન યાદ રાખો તો કયું છે 2 sin theta into cos theta તમારી પાસે આ ઇક્વેશન આવી ગયું તે જ રીતે અહીંયાથી બીજા એક ઇક્વેશનની વાત કરો આપણે cos 2 theta નું ઇક્વેશન યાદ રાખો cos 2 theta તો તમને કદાચ ખબર હોય તો તમારી પાસે કયું ઇક્વેશન છે આઈ થિંક cos square theta minus sin square theta છે cos square theta minus sin square theta આની જગ્યાએ તમે આવું પણ લખો છો 2 cos square theta minus 1 અધરવાઇઝ 1 minus 2 sin square theta પણ
તમે લખી શકો છો અને તમે લખવાની ટ્રાય કરો તો 1 - 2 sin square theta પણ છે. આ બંને ત્રણે cos 2 ના ઇક્વેશન છે. આ તમને યાદ હોવા જોઈએ. બેઝિકલી આટલા ઇક્વેશનની મને હાલના તબક્કે એવું લાગે છે જરૂર પડશે. પછી મિત્રો તમને આ ઇક્વેશન તો યાદ જ હશે, હું એવું માનું છું. sin alpha + beta વાળા જે ઇક્વેશનો છે, sin cos અને એ ઇક્વેશનો તમને યાદ હોવા જોઈએ. આ એક્ચ્યુઅલમાં થોડીક આપણને વધારે જરૂર પડે છે કે હું તમને કેમ છું. આ ઇક્વેશનો આપણને યાદ હશે તો આપણું કામ સરળ બનતું જશે. જેમ તમે જોશો આપણે આ ઇક્વેશનને જ અરેન્જ કરવાનું હશે મિત્રો. એટલે અહીંથી આ ઇક્વેશનને ખાસ ફોકસ કરવાની ટ્રાય કરજો, નોંધી લેજો. જેમ જરૂરિયાત પડતી જશે તેમ તેમ હું તમને ધોરણ 11 ના ઇક્વેશન યાદ કરાવતો જઈશ. છતાં તમે આ ઇક્વેશનોને નોંધી રાખજો. चलो મિત્રો આપણી પાસે ઉદાહરણ નંબર 3 ના બે એક્ઝામ્પલ છે. ફર્સ્ટ sin ઇન્વર્સ 2x 1 - x² ની આ ઇક્વેશન છે. ફર્સ્ટ હું આની લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરું છું. ફર્સ્ટ એક્ઝામ્પલ ને સોલ્વ કરવાની ટ્રાય કરું તો sin ઇન્વર્સ અને અહીંયા આવે છે 2x અને અહીંયા આવશે 1 - x². હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ 1 - તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું છે તમારી પાસે 1. એટલે અહીંયાથી sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ તમારી પાસે શું હશે 1 - cos સ્ક્વેર થીટા થઈ જશે. એટલે 1 - x આવે તો તમે આ ઇક્વેશન પર ફોકસ કરવાની ટ્રાય કરો તો તમારું કામ બેઝિકલી શું થશે, સરળ થશે. બીજું તમે અહીંયાથી એક વસ્તુ જુઓ, એટલે તમારે જ્યારે પણ 1 - x² દેખાય, હા ધ્યાન રાખજો 1 - x² દેખાય કે આ કેસમાં તમારે x બરાબર sin થીટા અધરવાઇઝ cos થીટા આવે એ રીતે ધારણા મૂકવાની હશે ને x² - 1 દેખાય. મિત્રો આ વિકલનમાં કામ આવશે. તમે હમણાં તો હું જસ્ટ તમને હિન્ટમાં મદદરૂપ કરું છું 1 - x², પણ x² - 1 દેખાય x બરાબર sec થીટા કે તમારે cosec થીટા ધારવાનું હશે. આ ક્લિયર થઈ ગયું. બીજું અહીંયા આ ચેપ્ટરમાં તો ધારવા માટે કંઈ છે જ નહીં. આના બરાબર તમે શું ધારી લો, થીટા ધારી લો. જે તમને આપેલું છે તેના પર ફોકસ કરો. ધારો કે અને અહીંયા તમે જુઓ છો કે sin ધારશો તો તમારું કામ ઈઝી થઈ જશે. તો sin ઇન્વર્સ x તમે કેટલા ધારી લો, થીટા. therefore x કેટલા આવી જશે તમારી પાસે sin થીટા આવી જશે. x ની વેલ્યુ તમારી પાસે કેટલા આવી જશે, sin થીટા આવી જશે. આ લિમિટની પણ તમે એ પ્રમાણે ચર્ચા જોઈ શકો. -π/2 થી π/2 માં સેટ થઈ જશે. હું તમને એક એક્ઝામ્પલ બતાવી રહ્યો છું, નહીં તો એવું થશે કે તમને ખબર જ ના પડે. એથી 1/√2 અહીંયા પણ કદાચ આઈ થિંક 1/√2 જ હશે રકમમાં. 1/√2 છે મિત્રો. કેટલા છે 1/√2. હવે જો અહીંયા બંને તરફ તમે આ લઈ તો sin ઇન્વર્સ અને અહીંયા કેટલા લખી શકો -1/√2. હું તમને દરેક એક્ઝામ્પલમાં આ બતાવીશ ને. sin ઇન્વર્સ x અને કેટલા લખી શકો sin ઇન્વર્સ 1/ શું લખી શકો રૂટ. માઈનસ થી ના સાઈન માં બહાર નીકળી જશે એટલે માઈનસ sin ઇન્વર્સ અહીંયા કેટલા થશે 1/√2 અને sin ઇન્વર્સ x તમે કેટલા લઈ શકો થીટા અને કેટલા લઈ શકો તમારી sin ઇન્વર્સ અને કેટલા આવશે 1/√2. હવે 1/√2 ક્યારે આવે π/4 આગળ અહીંયા π/4 થીટા ને કેટલા આવશે π/4. હવે આ -π/4 થી π/4 એટલે કયું થશે તમારું, જો અહીંયા -π/2 આવે ને અહીંયા π/2 આવે. π/4 એટલે ક્યાં આવશે, અહીંયા આવશે. -π/4 એટલે ક્યાં આવશે, અહીંયા આવશે. હવે જો આ વિસ્તાર તો આની અંદર જ આવે છે, આટલો વિસ્તાર કોણ -π/2 થી π/2 માં આવ્યો એટલે એક અને વ્યાપ્ત થશે. ખબર પડી. તમારે જો માર્ક્સ જે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે એની ગણતરી કરવાની રહેશે. આ ક્લિયર થઈ ગયું તમારી પાસે. હવે એની હું વેલ્યુ એઝ્યુમ કરું છું અને હું આ રીતે બોક્સમાં કરી દઉં છું. તો જો અહીંયાથી શું થશે તમારી પાસે sin ઇન્વર્સ x શું થશે 2 અને x તમારી પાસે sin થીટા અને અહીંયા શું છે 1 માઈનસ શું થશે અહીંયાથી sin સ્ક્વેર થીટા. ક્લિયર. ચલો એટલે કેટલા થશે અહીંયાથી sin ઇન્વર્સ અહીંયા કેટલા આવી જશે 2 sin થીટા 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે શું થશે cos સ્ક્વેર થીટા અને એનું ડાયરેક્ટ રૂટ કાઢો એટલે શું થશે cos થીટા. ચલો અહીંયા કેટલા લખી શકો sin ઇન્વર્સ તો અહીંયાથી તમારી પાસે શું ઇક્વેશન છે sin 2 થીટા નું ઇક્વેશન છે. હવે જો અને 2 થીટા માં કન્વર્ટ કરવું હોય જો અહીંયા આ કેલ્ક્યુલેશન અહીં તમારે ઇમ્પોર્ટન્ટ છે અને 2 વડે મલ્ટીપ્લાય કરો તો -π/2 અને 2 થીટા અને એટલા થશે અને 2 વડે ગુણાકાર કરશો તો 2 કેન્સલ થશે એટલે નીચે 2 વધે π/2 જો આવી ગયું. એટલે આ વિસ્તારમાં આ વિધેય કેવું છે એક એક વિધેય છે એટલે sin કેન્સલ થાય એટલે તમારી પાસે શું આવી જશે 2 થીટા અને 2 અને અહીંયા કેટલા આવી જશે sin ઇન્વર્સ x. આ તમારી પાસે કેવો રહે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ પર. મિત્રો આ દર્શાવવું એક અગત્યનો ભાગ હોય છે.
ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમે જે વિસ્તાર અને પ્રદેશ યાદ રાખો છો ટેક્સ્ટ બુકમાં આના પર ફોકસ નથી કરતા, પણ મિત્રો આપણે ફોકસ કરવાનું છે. એ લોકો બાય ડિફોલ્ટ તમને એવું સમજે છે કે તમને ધોરણ 11 થી આ વસ્તુ ખબર પડી ગઈ છે, બટ એવું નથી મિત્રો. રિયલમાં તમે આ વસ્તુને તમારે બતાવતા શીખવું પડશે, કારણ કે અહીંયાથી ધોરણ 11 માં તમે કેટલું કરો છો, અધરવાઇઝ આગળથી તમને કેટલું ખબર છે એ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમારી પાસે, અને અહીંયાથી જો તમે વિધેય પણ ખબર પડી કે વિસ્તાર કેટલો હોય છે -π/2 થી π/2. કેમ અહીંયા 2θ બતાવ્યું? કારણ કે અહીંયા આપણી પાસે 2θ હતો અંદર, એટલા ચલો આની અંદર તમે જુઓ ફર્સ્ટ લેફ્ટ સાઈડ ક્લિયર કરીશું તે પહેલા જો અહીંયા cos ઇન્વર્સ છે, તો cos ઇન્વર્સ x આપણે શું ધારી લઈશું? θ ધારી લઈએ. therefore x શું આવશે તમારી પાસે? cos θ આવી જશે. આ તમને ખબર પડી જશે. x તમારી પાસે શું આવી જશે? cos θ આવી ગયો છે. હવે આ એક વસ્તુ તમને ક્લિયર છે x બરાબર. હવે જો આ વિધેય છે ને આપણે સેટ કરી લઈએ. હું અહીંયા આ સાઈડે ગણતરી બતાવી દઉં છું. 1/√2x અને એકલા છે 1. હું બંને વચ્ચે cos ઇન્વર્સ લગાવું છું. cos ઇન્વર્સ 1/√2 અહીંયા એકલા થશે cos ઇન્વર્સ x અને એકલા આવી જશે cos ઇન્વર્સ 1. ચલો 1/√2 ક્યારે આવે તમારા π/4 આગળ, અને અહીંયા એકલા આવી જશે તમારી પાસે θ આવી જશે, અને અહીંયા એકલા આવી જશે cos 1 કેટલા આવે? 0. હવે તમારે સિમ્પલી અને શું કરવાનું છે? 2θ ની જરૂર હશે તો 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. જરૂર પડશે ત્યારે આપણે ત્યારે જોઈએ, અધરવાઇઝ કરી લો ને આપણને જરૂર પડવાની છે. π/2 2θ અને 0. હવે જો મિત્રો અહીંયા તમારો આન્સર કયો આવ્યો? 0 થી કયો આવ્યો તમારી પાસે? π/2. એટલે પહેલું છે એને હું તમે આવું કહી શકો ને 0 થી π ની વચ્ચે આવ્યું છે, એટલે 0 થી 90 એ 0 થી 180 વચ્ચે મધભાગ કહેવાય. હવે હું આના લેફ્ટ સાઈડ પર ફોકસ કરું છું. આ તમને રીઝન બતાવ્યું. હવે જો હું લેફ્ટ સાઈડે આનું ફોકસ કરું છું તો તમારી પાસે શું છે? sin ઇન્વર્સ, અને આ તરફ શું છે? 2x, અને અહીંયા કેટલા છે? 1 - x. રીઝન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એક્ઝામ્પલ ઘણી કાઢું એ અગત્યનું નથી, પરંતુ એનું રીઝન ખબર હોવું જોઈએ. ચલો એટલે અહીંયા કેટલા થશે? sin ઇન્વર્સ x તમારે કેટલા એઝ્યુમ કરવાના છે? સોરી x શું આવે છે? cos θ. એટલે અહીંયા શું આવી જશે? cos θ. 1 - અહીંયાથી શું આવશે તમારી પાસે? cos square θ. અને તમને ખબર છે 1 - cos square θ શું થઈ જાય? sin θ. એટલે 2 cos θ અને અહીંયા શું આવી જશે? sin θ. ચલો આ કોનું ઇક્વેશન છે? sin 2θ નું ઇક્વેશન છે. એટલે અહીંયા તમે શું લખશો? sin 2θ. આ રીતે લખી દો. હવે જો મિત્રો અહીંયા sin તમે એને કેન્સલ કરવાના છે તો આ ભાગને એ સંદર્ભમાં લો. 0 થી π/2 કોની વચ્ચે આવે? તો -π/2 થી π/2 ની વચ્ચે આવે. એટલે -90 થી +90 ની વચ્ચે જ આવે 0 થી 90. એટલે એ ભાગ એ સંદર્ભમાં થઈ જશે. એટલે અહીંયા કેટલા થશે? 2θ કેન્સલ થઈ જશે, અને તમે એને કેન્સલ કરો તો 2 અને θ તમે કેટલા એઝ્યુમ કરેલા છે? cos ઇન્વર્સ x તમારી પાસે શું આવી જશે? રાઈટ હેન્ડ સાઈડ. મિત્રો આ એક્ઝામ્પલ ઈઝી છે, પણ આ જે રીઝન છે એને સમજવાની પ્રેક્ટિસ કરજો. ટેક્સ્ટ બુકમાંથી સેમ ટુ સેમ કોપી મારીને તમે કઈ બહુ મોટી ધડ મારતા એટલે એ ખાસ એને સોલ્વ કરવાના પ્રયત્ન કરો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. ઉદાહરણ નંબર 5 મિત્રો tan ઇન્વર્સ cos x ડિવાઇડ શું છે 1 - sin x. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એકદમ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકાય એ એક્ઝામ્પલ છે. આ એક એક્ઝામ્પલ હશે મિત્રો, ને એક બીજો એક્ઝામ્પલ આવશે ઉપર sin આવશે. એકદમ માઇન્ડની અંદર થોડા કોન્સેપ્ટ, આના જેટલા પણ કોન્સેપ્ટ હું તમને કહેતો જાઉં તે ફિટ રાખજો, બીજા દાખલામાં આપણે એની કામ કરશે. તો ફર્સ્ટ જુઓ હું અહીંયાથી એવું લખું છું tan ઇન્વર્સ આપણી પાસે શું છે? cos x ડિવાઇડ બાય શું છે? 1 - sin x. હવે જસ્ટ તમે એને ઇમેજ કરો આ પાર્ટને સિમ્પ્લિફાઈ કરવા માટે. અહીંયા tan ઇન્વર્સ છે, અહીં tan ઇન્વર્સ છે એટલે અંદર શું લાવવું પડશે? tan લાવવું પડશે. tan તમારે લાવવું પડશે, તમારું ફિક્સ ટાર્ગેટ છે. તો હવે એના માટે શું કરી શકાય? અંદર tan લાવવું પડશે. તો આ બધાને આપણે sin cos છે એટલે એને સિમ્પ્લિફાઈડ કરવું પડશે. તો ફર્સ્ટ થિંગ તમે એને ફોકસ કરો. cos x બરાબર તમે અથવા અધરવાઇઝ cos 2θ નું તમારી પાસે સૂત્ર શું છે? cos square θ માઈનસ શું છે? sin square θ. આ એક ઇક્વેશન યાદ કરો. ને sin 2θ ઇક્વેશન તમારી પાસે શું છે? 2 sin θ શું છે? cos θ. મિત્રો આ એક્ઝામ્પલ, આ બે ઇક્વેશન તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી દો.
અહીં થીટા ડબલ હશે તો અહીંયા 2 થીટા છે તો અહીં થીટા થઈ જશે, અહીંયા થીટા હશે તો અહીંયા શું આવી જાય થીટા બાય 2. તો અહીંયા cos x છે તેને હું આવી રીતે લખી શકું ને cos સ્ક્વેર x બાય 2. મિત્રો આ ટ્રીક તમે ખાસ જોજો, માઈનસ sin સ્ક્વેર અહીંથી તમારી પાસે કેટલા આવી જશે x બાય 2. આપણે અંદર tan નું ઇક્વેશન અરેન્જ કરી રહ્યા છે અને અહીંયાથી શું જશે 1, અહીંથી આપણે શું કરી દઈએ 1 ની જગ્યાએ તમે આવું મૂકી દો, અહીંથી શું મૂકી દો cos સ્ક્વેર x બાય 2 પ્લસ sin સ્ક્વેર x બાય 2. યાદ છે તમારી પાસે 1 ની વેલ્યુ તમારી પાસે આ જે દીધી ને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય 1 અને એની જગ્યાએ ઇક્વેશન મૂકી દો 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. ક્લિયર? આ તમારી x ની વેલ્યુ થઈ જશે. હવે જો મિત્રો અહીંથી ઓટોમેટિક એરેન્જ થશે એ સ્વરૂપ tan ઇન્વર્સ આનું સિમ્પ્લિફાઈડ આ રીતે થશે. હવે એક્ઝામ્પલ હશે તો cos ઇન્વર્સ cos સ્ક્વેર x બાય 2 માઈનસ શું થશે તમારી પાસે sin સ્ક્વેર x બાય 2 અને હું આ રીતે અરેન્જ કરી શકું ને cos સ્ક્વેર x બાય 2 માઈનસ 2 cos x બાય 2 ઇન્ટુ કેટલા લખી શકું sin x બાય 2 પ્લસ અહીંયાથી કેટલા લખું sin સ્ક્વેર x બાય 2. હવે જો a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે અહીં કેટલા થશે તમારી પાસે tan ઇન્વર્સ અને તમે આ રીતે લખી શકો a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે શું થઈ જાય a ઓછા b એક કૌંસમાં અને બીજા કૌંસમાં શું હોય છે a વત્તા b એટલે sin x બાય 2 અને અહીંયા કેટલા થશે cos x બાય 2 પ્લસ તમારી પાસે શું આવી જશે sin x બાય 2. ધેટ્સ ઓવર. આની જગ્યાએ તમે આવું લખી શકો cos x બાય 2 માઈનસ sin x બાય 2 હોલ સ્ક્વેર થશે. આ કાક ને આ. હવે મિત્રો ઘણાના મનમાં એવો પ્રશ્ન હોય કે સર હું sin ને પહેલા લેતે cos ને પાછળ લેતે તો શું sin ને x બાય 2 માઈનસ cos x બાય 2 લખાતે જસ્ટ એનાથી ટેન્શન લેવાની જરૂર નથી. તમે અહીંયાથી માઈનસ કોમન કાઢતે તો પણ વર્ગ થી રેડ નહીં કરતે તો ફરી પાછું એ તૈયાર થઈ જશે. એટલે sin x બાય 2 માઈનસ cos x બાય 2 લખાય તો માઈનસ તમે કોમન લઈ લો તો -1 નો સ્ક્વેર થી નીકળી જશે અને એમ પણ આપણે આ એંગલ સેટ કરીશું ત્યારે પણ આપણને ખબર પડી જશે. ચલો તો હવે આપણી પાસે શું રહ્યા tan ઇન્વર્સ અહીંયાથી શું રહ્યા તમારી પાસે cos x બાય 2 પ્લસ તમારી પાસે શું રહ્યા sin x બાય 2 ડિવાઇડ બાય કેટલા આવશે cos x બાય 2 માઈનસ નો તમારી પાસે sin x બાય 2. આ ક્લિયર થઈ ગયું તમારી પાસે. હવે જો આને cos x બાય 2 વડે ડિવાઇડ કરી દો. આ પોઝિશન સેમ આ એક્ઝામ્પલ ને એકદમ મિત્રો માઇન્ડ ની અંદર એકદમ ક્લિયર કરજો. જે રીતે તમે ફિઝિક્સ ની અંદર થિયરી યાદ રાખો છો ફિઝિક્સ કેમિસ્ટ્રી ની અંદર તે રીતે આ એક્ઝામ્પલ ને એકદમ ક્લિયર તમારા માઇન્ડ ની અંદર રાખજો. તો શું થશે અહીંયાથી tan ઇન્વર્સ અને cos વડે ડિવાઇડ કરશો તો અહીંયા કેટલા આવશે 1 અને અહીંયા sin ને cos વડે ડિવાઇડ કરશો તો tan થઈ જાય અને અહીંયા કેટલા થઈ જશે 1 માઈનસ અહીંયાથી કેટલા થઈ જશે tan x બાય 2. હવે 1 ની જગ્યાએ હું શું લખી શકીશ ઇક્વલ ટુ આને સિમ્પ્લિફાઈડ કરું છું તો અહીંયાથી શું હશે tan ઇન્વર્સ અને 1 ની જગ્યાએ હું લખી શકું ને tan pi by 4 tan pi by 4 ઇક્વલ ટુ 1 થશે અને અહીંયા કેટલા આવશે tan x by 2 ડિવાઇડ બાય કેટલા આવશે 1 માઈનસ અને આગળ કઈ નથી મિત્રો તો કેટલા છે 1 તો છે ને એટલે અહીંયા કેટલા આવશે 1 ની જગ્યાએ હું શું લખી શકાય tan pi by 4 ઇન્ટુ શું લખી શકાય tan x by 2. હવે યાદ કરો આ શું થઈ ગયું tan alpha plus beta નું ઇક્વેશન ગોઠવાય યાદ આવે છે કઈ tan alpha plus tan beta 1 minus tan alpha into tan beta આની જગ્યાએ તમે શું લખી શકો tan inverse અને એની જગ્યાએ શું લખી શકો tan pi by 4 plus x by 2. હવે મિત્રો તમે આના પરથી ઘણા વિદ્યાર્થીઓની એવી ટેવ હોય ડાયરેક્ટ લખી દે pi by 4 plus x by 2. મિત્રો ધેટ્સ રોંગ. હું રોંગ છે એવું તો નથી કહેતો પણ અર્ધ સત્ય છે. તમે એની પાછળનું રીઝન જાણો આવું ક્યારે લખી શકાશે જો આનો વિસ્તાર -pi by 2 થી pi by 2 માં વિલોમ કરતો હશે એ તમને ખબર હોવી જોઈએ. તો જો હવે આપણે એના માટે અહીંથી આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવો પડશે 3 pi by 4 x અને અહીંયા છે pi by 4. તમે ડાયરેક્ટ લખો છો તો ટેક્સ્ટબુકમાં પણ એવું જ આપેલું છે એટલે તમે એ સંદર્ભમાં સમજી શકો પણ મિત્રો અહીંયા એવું નથી કરવાનું જે છે તેને સમજો. હવે તમને શું જોઈએ છે x by 2 જોઈએ છે એટલે 2 વડે ડિવાઈડ કરી દો એટલે અહીંયા કેટલા થશે 3 pi by 4 અને 2 વડે ડિવાઈડ કરશો તો કેટલા થશે અહીંયા 8 થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે x by 2 અને અહીંયા કેટલા pi by 2. ક્લિયર થઈ ગયું? ચલો હવે pi by 4 એ જોઈએ છે તો એડ કરી દો બંને બાજુ pi by 4 minus 3 pi by 8 અને અહીંયા કેટલા આવી જશે pi by 4 plus x by 2 અને અહીંયા કેટલા આવી જશે pi by 4 plus pi by 4.
ચલો અહીંથી લસા લેશે એટલે આ બે વડે ગુણાશે ને એટલે 2 ને 2 એટલે 3 માંથી 2 જાય એટલે કેટલા થઈ માઈનસ પાઈ બરાબર ને તો આમાંથી બે માઈનસ પાઈ અને છેદમાં કેટલા આવી જશે 8 અને અહીં કેટલા આવી જશે પાઈ બાય 4 પ્લસ x બાય 2 અને અહીંયા પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 2 હવે જો આ વેલ્યુ તમારી માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે છે કારણ કે માઈનસ પાઈ બાય 2 તો કેટલા થાય માઈનસ 90 થશે આ તો પાઈ બાય 8 છે તો જસ્ટ એની અંદરનો જ ભાગ છે એટલે આ જે ખૂણો છે ધેટ્સ મીન્સ તમે શું લખી શકો પાઈ બાય 4 પ્લસ x બાય 2 બિલોંગ્સ ટુ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે હવે જો વચ્ચે હશે તો આ વિસ્તારમાં તમે tan ઇન્વર્સ નું ઇક્વેશન લગાવી શકો એટલે પાઈ બાય 4 પ્લસ x બાય 2 મિત્રો આ તમારો રાઈટ વે છે એક્ઝામ્પલ રીઝન કમ્પલસરી છે બતાવો રીઝનિંગ બતાવશો તો તમારી સમસ્યા ઉભી થશે જો તમે સમજી રહ્યા છો પહેલી ધડકે સોલ્વ પણ કરી દેશો પહેલી ટ્રાય લે પણ મિત્રો ખોટું કરવું એ આપણને અંદરથી જોઈએ થી આપણી આત્માને શાંતિ નહીં મળે એવી ફીલિંગ લાગે એટલે આ એક પરફેક્ટ રીઝન વાઇઝ થાય છે તમારા જે કોઈ કામમાં છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હું ફરીથી તમને કેમ છું આ એક્ઝામ્પલને યાદ રાખવાની હાલ પૂરતી ટ્રાય કરો પછી હું તમને આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે ને બીજા એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે ક્યારે કઈ મેથડનો ઉપયોગ કરવો હું તમને ક્લિયર કરીશ હમણાં તમે આ જ એક્ઝામ્પલને એટલા માટે મિત્રો હું સાથે સોલ્વ કરાવી દેતો એક્ઝામ્પલ પણ પ્રોબ્લેમ શું આવે છે પછી આપણે એક્સરસાઇઝને એની સાથે મેન્ટેન નથી કરી શકતા તમે જ્યારે કરો છો ત્યારે તકલીફ પડે છે તમને એક્ઝામ્પલ શોધવામાં વિડિયોની અંદર એટલે એવો પ્રોબ્લેમ ના આવે એટલા માટે આપણે ટેક્સ્ટબુકની સિક્વન્સને મેન્ટેન કરી રહ્યા છે એક્સરસાઇઝમાં જ્યારે આ રીતનો એક એક્ઝામ્પલ આવશે આનાથી થોડું ડિફરન્સ ત્યારે હું તમને બતાવીશ યાદ કરાવીશ કે અને એ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ હતો ચલો મિત્રો તમારી પાસે અહીંયાથી નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે cot ઇન્વર્સ તમારી પાસે શું છે અહીંયાથી 1 માઈનસ શું છે અહીંયાથી x સોરી 1 / x² - 1 મિત્રો મેં તમને પહેલા જ કીધું હતું 1 માઈનસ x² હોય તો તમારે x શું ધારવાનું cos θ કે sin θ ધારવાનું cos θ કે શું ધારો sin θ બટ જો x² - 1 હોય તો તમે શું ધારો x² - 1 હોય તો તમે tan આપણે sec θ ધારો કે cosec θ ધારો x² - 1 હોય તો તમે શું ધારો sec θ કે cosec θ ધારો એટલે એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ફિટ હોવી જોઈએ તો હું અહીંથી sec θ ધારી લઉં છું ફર્સ્ટ હું એ કાર્ય કરી દઉં છું x શું ધારી લઉં છું sec θ બરાબર x તમારી પાસે શું આવશે sec θ તો હવે જો અહીંયાથી શું થશે cot ઇન્વર્સ 1 અપોન અહીં એટલા આવશે 1 માઈનસ સોરી x² - 1 તો અહીંયાથી શું આવશે તમારી પાસે cot ઇન્વર્સ અને અહીંયાથી શું આવશે 1 અપોન અને અહીંયાથી કેટલા આવી જશે sec વર્ગ θ માઈનસ 1 આ રીતે થઈ જશે હવે આ કોનું ઇક્વેશન છે મિત્રો tan વર્ગ θ નું યાદ કરો મેં તમને કીધેલું હતું તમારે શું યાદ રાખવાનું છે tan સ્ક્વેર θ શું છે sec વર્ગ θ પ્લસ 1 કઈ રીતે યાદ રાખવાનું ઠાકોરભાઈ સા ઠાકોરભાઈ ને આ તરફ સા જોડો અહીંથી સા ઠાકોરભાઈ સા આ રીતે જ તમારી પાસે સોરી મિસ્ટેક થઈ છે અહીંથી 1 + tan સ્ક્વેર θ તમારી પાસે શું હતું sec સ્ક્વેર θ ઠાકોરભાઈ સા આ રીતે લખવાનું હવે જો મિત્રો જે નામ પહેલા બોલાય તે સાઈડે 1 મૂકવાનું છે ઠાકોરભાઈ પહેલા બોલાય એટલે એક વધારાનું આપી દો તે રીતે તમે યાદ કરો cot કોનું પણ કીધેલું છે cot સ્ક્વેર θ 1 પ્લસ અને અહીંયા શું છે cosec સ્ક્વેર આમાં સે પણ મિસ્ટેક નહીં થવી જોઈએ cot પહેલા બોલાય એટલે 1 અને cot અને ઠાકોરભાઈ સા એટલે 1 ઠાકોરભાઈ પહેલા બોલાય એટલે 1 પ્લસ આ રીતે થોડું ટ્રિક છે જસ્ટ તમને ઈઝી પડે તો ઈઝી તમે ડાયરેક્ટ યાદ રાખી શકો મને કોઈ પ્રોબ્લેમ નથી આ ઇક્વેશન શેના પરથી મેળવ્યા છે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ 1 પરથી હું તમને એના પરથી કહીશ તો જુઓ અહીંથી તમારી પાસે આ ઇક્વેશન છે તો અહીંથી શું થશે tan સ્ક્વેર θ તમારી પાસે શું આવશે અહીંયાથી sec વર્ગ θ માઈનસ પ્લસ થઈ જશે 1 એટલે ઇનડાયરેક્ટલી આની જગ્યાએ શું આવી જશે tan સ્ક્વેર θ તમે શું લખી શકો cot ઇન્વર્સ અને ત્યાં tan સ્ક્વેર θ એનું રૂટ કાઢશો તો શું આવી જાય tan θ ચલો આને ઉપર લઈ જાવ એટલે શું આવી જશે cot ઇન્વર્સ અને અહીંયા શું આવી જશે cot θ cot ઇન્વર્સ cot θ શું હશે તમારી પાસે θ અને θ તમારી પાસે શું અહીંયા આવી જશે તો શું આવી જાય sec ઇન્વર્સ x એટલે આનું સિમ્પ્લિફિકેશન કીધું તમે મિત્રો sec ઇન્વર્સ x ક્લિયર છે ચલો નેક્સ્ટ
ઉદાહરણ લઈએ તો ઉદાહરણ આનો રાઈટ હેન્ડ સાઈડ કન્સિડર કરું છું તો તમારી પાસે એટલે છે tan ઇન્વર્સ અને અહીંયા શું છે 3x - x³ ડિવાઇડ બાય શું છે 1 - 3x². આ તો tan 3θ નું ઇક્વેશન છે તમે પેલામાં લખી દેજો tan 3θ શું છે 3 tan θ minus tan cube theta divided by શું છે તમારી પાસે 1 - 3 tan square theta. તમારા જે ઇક્વેશન નોંધાવ્યા તેની અંદર આ મૂકી દેજો. ચલો હવે આને સિમ્પ્લિફાઈડ કરો તો અહીંયાથી શું થશે tan ઇન્વર્સ અને શું લખી શકો તમે 3 tan theta અને અહીંયા એકલા કરી શકો tan cube theta અને એકલા આવી જશે 1 - 3 tan square theta. ચલો આ કોનું ઇક્વેશન છે tan 3 theta નું tan અને એની જગ્યાએ શું લખી શકો tan 3 theta. ચલો આ કેન્સલ થાય એટલે શું આવી જશે 3 theta. તમે એંગલ પરથી આ વેલ્યુ બતાવી દેજો 3 બતાવશો ને મિત્રો એ એના પરથી ખાસ વેલ્યુ બતાવી દેજો થીટા ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી જશે અહીંયા x ઇક્વલ ટુ આપણે શું ધારેલું છે x ઇક્વલ ટુ tan theta ધારેલું છે આ ધ્યાન રાખજો x ઇક્વલ ટુ શું ધારવામાં આવે છે tan theta તો અહીંયાથી શું આવી જશે tan ઇન્વર્સ x થીટા ઇક્વલ ટુ શું છે તમારી પાસે tan ઇન્વર્સ x 3 છે તો આને હું આવું લખી શકું ને tan ઇન્વર્સ x પ્લસ અને આવું લખી શકું tan ઇન્વર્સ x પ્લસ હું આવું લખી શકું tan ઇન્વર્સ x આ ઇક્વેશન છે હવે તમારી પાસે જો આ બે પદને એક સાઈડે કમ્બાઈન કરો તો tan ઇન્વર્સ x અને અહીંયાથી શું આવી જશે tan ઇન્વર્સ તો તમારી પાસે આવું ઇક્વેશન હતું ને x y ડિવાઇડ બાય શું હતું 1x * y પણ y ની જગ્યાએ પણ અહીંયા તમારું શું છે x જ છે તો અહીંયા y ની જગ્યાએ શું મૂકી દો x તો therefore શું આવશે tan ઇન્વર્સ x અને અહીંયા શું આવશે tan ઇન્વર્સ અહીંયા શું આવી જશે 2x અને અહીંયા એકલા આવી જશે 1 - x આ તમારું જો સાઈડ આવી જશે લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે આ યાદ રાખજો tan 3θ નું ઇક્વેશન છે તે રીતે તમે cot 3θ નું ઇક્વેશન શોધીને અંદર એડ કરી દેજો ચલો ઉદાહરણ નંબર 8 ચલો તમારી પાસે આ ઇક્વેશન છે કયું છે cos અને અહીંયા શું છે sec ઇન્વર્સ x પ્લસ શું છે cosec ઇન્વર્સ x હવે યાદ કરો sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x ઇક્વલ ટુ તમને એક ઇક્વેશન લગાવ્યું તો કેટલા થાય pi/2 એટલે cos અને આ ઇક્વલ ટુ શું આવી જશે pi/2 cos pi/2 કેટલા થશે 0 એટલે આ તમારો આન્સર કેટલા આવી જશે 0 આવી જશે. મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમે આના જે પણ ન્યુમેરિકલ્સ છે એ સોલ્વ કરીને એની પ્રેક્ટિસ કરો. કાલના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. ઓકે દરેક વિદ્યાર્થીને